ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં બધાને કેમ છો? મજામાં? જો વાગી ગયા છે હું પપ્પા જો તૈયાર થઈ ગયા, એ જાય જીમમાં અને હું જઈશ પછી. અને એવો ફેનનો અવાજ આવે છે ને, આજે છે શું શીખીએ છે એમ, અને અત્યારમાં કંઈક આવું છે. ચાલો, કીટી શું કરે એ દીકરો શું કરે? આયો એ હમણાંથી એટલો બગડો હે ને વાત જ નહીં કરવાની. અય કીટી જો પૂછડી ડગા છે એને ખબર કે મારું નામ કીટી જેટલી વાર કહે એટલે રચિત્ર પૂછડી ડગા બે ગયો જો. અત્યારમાં એને તોફાન કરવા હોય વધી એમ છે, આ બધું તોડવું હોય ને પગ હે કાંઈ રહી નથી ગયું. ઓલી ખુરશીનું કવર રહ્યું ને એ ફાડતા લે બસ વધી ને એટલે ન ગમ્યું ભાઈને. એ તો નહીં ઓલી એ કંઈ નહોતો તોડતો, એ તો ઊભો હતો, પણ ઓલીને વધી ને એટલે હા દેવ તમે જાઓ પહેલાં. હાલ શું હોય તમારે એક્સરસાઇઝમાં હાલી જાઓ બેગને બાઈ શકે એટલે હાલો મહાદેવજીને દર્શન તમે કરતા હો ને કરાવતા હો. ચાલો ભાઈ, સૌને જય મહાદેવ, રાધે કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયાર. ચાલો બિલેશ્વર દાદાના બ્રહ્મ મુહૂર્તના દર્શન. જય બિલેશ્વર. ચાલો હું આવી ગઈ છું જીમમાં અને ચાલો ભાઈ, જય મહાદેવ. વર્કઆઉટ પૂરું થઈ ગયું છે બરાબર. તાર શું હતું હોય છે? મારે તો બાઇસેપ ને શોલ્ડર નહીં બેક બાઇસેપ આવું કાંઈક છે અવારમાં. ફક્કે એવું હોય, ફક્કે એવું હોય. થાકવા તો આવે છે, થાકી જ દે ને, પૈસા દઈને થાકવા. હેલ્થ ઇઝ વેલ. આપણે નો ગમે જ નહીં. ચલો ભાઈ, ચાલો જો ઘરે જઈશી વોકિંગ કરતા કરતા ધતુરાન ફૂલ હા આમાં તો ધતુરો હોય ને બધી વસ્તુ મળી રહે તમને. એટલે ઘરે જાતા જાતા ફૂલ મળી રહે, બીલી મળી રહે, ધતુરાના ફૂલ મળી રહે, બધી વસ્તુ મળી રહે. ને તિરંગો લહેરાય છે અને સુરત દાદા ઉગે છે ધીમે ધીમે. હાલો ગાઈસ, તો આવી ગયા છે 10:30. તો ચાલો તમને કાનાજીના દર્શન કરાવી દે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. 10 થયા ને અત્યારે મમ્મીએ કચરા વાળ્યા છે. હવે હું કરીશ પોતા. આજ ખબર નહીં મોડું કેમ થઈ ગયું, 10:30 થઈ ગયા. બોલો આજ આપણું જ છે, આપણું નથી ને, આપણું જ છે. કાલ બિપિન માસા નથી દીધું, બિપિન માસાનું નથી આપણું. હા મેં ઉતારી દીધું, કહું મેં ઉતારી દીધું તોય આટલું પૂછ્યું. દે બિલેશ્વર દાદા. ચાલો દર્શન કરી લો બધા આજના શણગારના. મહાદેવ, હર હર મહાદેવ. જો વંશભાઈ ને બધા મેચ રમે છે. શું કરસ માને? બેટિંગ હે ને?
હા મેં બોલિંગ કરે હેમંશભાઈ. બુમરા બૂમ બૂમ બુમરા. ફોર મારી વાહ માનેલ વાહ. હા લે ચાલો વાગી ગયા છે 12 અને કાંચી મહારાજનો થાળ તૈયાર છે. તું જમવા બેસી જા બધા. હા હા એ તારું નહીં. અચ્છા બટેકાનું શાક છે, ચિપ્સનું, રોટલી છે અને દહીં છે. બરોબર. આરો વંશભાઈ થાળ કરો. ટોકરી વગાડી દે. ગરમ હે ફૂક મારીને ખાઈ જાય. જો બાબો કાના થાળ ધરાઈ દીધો છે એટલે ચાલો કાનો ખાઈ છે ને પપ્પા જમવા બે ગયા હે. હેલો ગાઈસ, વાગી ગયા છે 7 અને આજ અમારા ઘરે આવ્યા છે બાપુ. ઓફકોર્સ મારી જગ્યાએ રાખી દો. બાપુ આવ્યા છે તો પપ્પા ગયા હે બાપુ ભેગું બીજે જવાનું હતું. જે બાપુના જે સેવક હે ને બીજા ત્યાં જમવા, તો બાપુ ત્યાં જમવા ગયા છે તો પપ્પા અહીંયા જ ગયા કેમ કે પપ્પાને કીધું હતું પ્રસાદીનું. અને એ જેના ઘરે આજ જમવા ગયા છે એ લોકો અમારા ઘરે કાલ આવશે એવી રીતના છે. જોઈએ એટલે બાપુ કહીશું તો એટલે એ લોકો કાલ આવશે અમારા ઘરે જમવા. અને અત્યારે બાપુ આવ્યા છે તો પપ્પા અને બાપુ ગયા છે સનાડા કોકના ઘરે જવાનું હતું. અને ત્યાંથી પછી અહીંયા આવશે પાછા રવાપર ગામે, જ્યાં અમારું ફ્લેટ છે ને ત્યાં એમની બાજુના જ ફ્લેટમાં રહે દાદા રહે અહીંયા. હું ઓળખું એમને અમે ઘણી વારમાં. આ તો એમના ઘરે જમવા ગયા. અને આજ તો અમે હવે 3 જણા છીએ, હું મમ્મી વંશ, અમે 3 જણા છીએ. તો આજ અમે બનાવશું ડોસા. અમે 3 જણા હોય એટલે બીજું કાંઈ ન શું છે, ઓનલી એન્ડ ઓનલી ડોસા. તો હવે પલાળવું છે. અને આજ કાંઈ બ્લોગ એટલે કાંઈ આજ બ્લોગ ઉતર્યું નથી, કાંઈ કરતા કાંઈ. તો પહેલાં છે ને અમારે છે ને બ્લોગ બનાવો તો મારે રિએક્ટિંગ અમારા ઓલ્ડ ફોટોઝ રહ્યો ને એમાં મારે રિએક્શન ટાઈપ એવું મેં બ્લોગ બનાવો હતો. પછી મને એમ કીધું, મને એવું લાગ્યું કે મમ્મી કાંઈ બોલી ને અને પછી મને એવું લાગ્યું કે એમાં બહુ કાંઈ માણસને ગમશે નહીં. પણ જો તમારે જોવો હોય અમારા ઓલ્ડ ફોટોઝ, મારે અમે રિએક્શન આપીએ અને અમારા ઓલ્ડ ફોટોઝ અમે દેખાડી મારા મમ્મીના પપ્પાના ને મમ્મીના અને પપ્પાના જૂના, તો તમે મને કોમેન્ટ કરશો તો હું તમને એના ફોટોઝને એવું બધું હું દેખાડીશ. સારું ચાલો તો આપણે હે ને પહેલાં હે ને પલાળવું છે તો આપણે પલાળી દઈએ. તો મમ્મી ઉટકે છે વાસણ. મમ્મી વાસણ ઉટકે છે ને હવે હું હે ને પલાળીશ. મચ્છર તો જો બાર સાફ કામ ક્યાં કરતી है. હા તો બાપુ આવ્યા હે. બાપુ આવ્યા હે એટલે હવે કાલ બાપુને કીધું એટલે બાપુને અત્યારે ખબર હે કે અમારા ઘરમાં બધું હેલ્ધી હાલે. તો બાપુએ એમ કીધું કે હે ને કંઈક જમવાનું હેલ્ધી બનાવજો એમ. તો અમે હે ને બ્રોકલી રાઈસ સજેસ્ટ કર્યું, પણ હે ને બાપુને હે ને પનીરથી એકદમ એલર્જી. એટલે ઓમ એલર્જી કાંઈ નથી, રિએક્શન એવું કાંઈ નથી. એમને પનીર ભાવતું જ નથી બાપુને, ખબર નહીં કેમ. નહીં મમ્મી? એટલે બાપુ આવ્યા છે ને એટલે બાપુનો વિડીયો તો તમને અમે નહીં બતાવી, કેમ કે નહીં જ બતાવી કેમ કે બાપુને આ અમે વ્લોગ ઉતારી એ બાપુને નથી ગમતું બાપુને. હવે નથી કહેતા કઈ, હવે કાંઈ નથી હવે કહેતા. તો ઉલટાને પૂછે કેટલા થયા. હા એ પૂછે કે કેટલા થયા. બાપુ પાસે હે ને લિટરલી ફોન કયો હોય ખબર? ડબલ્યુ નોકિયાનું. અને બાપુ કાંઈ વાપરતા જ નથી, કાંઈ એટલે કાંઈ નહીં. એ હે ને ખાલી હે ખબર બધી હોય, બાપુને બધી જ ખબર હોય. બાપુ કાંઈ યુઝ નથી કરતા, એમની પાસે હે ને સ્માર્ટફોન જ નથી. એમની પાસે હે ને આપણે જે નોકિયાનું ડબલું આવે ને, અમે ડબલું કહીએ, ડબલું હે બાપુ પાસે. ની તે શું કામ કે અમારા જેવા જે અંગત સેવક રહ્યા ને એને ફોન કરવા થાય. એટલે મારી એક્ઝામ જોઈ ને એટલે બાપુનો ફોન આવે કે વાંચસ નથી વાંચતી, બધું બાપુને હે ને ફોન કરીને મને પૂછે. અત્યારે બાપુ આવ્યા ને અત્યારે મને કહેવા માંડ્યું કે તું વાંચસ? હા વાંચ્યું. તો કે પાસ થવા જેટલું વાંચસ કે સારા પર્સન્ટેજ આવે એવું વાંચસ? ના અત્યારે તે એસાઇનમેન્ટ આવે, હવે એસાઇનમેન્ટ પતી જાય કાલ અમારે દેવાની છે. મેં પછી છે ને વાંચવાનું ચાલુ જ કરવું છે. બાપુને આમાં નહીં શું છે નહીં મમ્મી? બાપુને એમ કે હું ગવર્મેન્ટ જોબ કરું.
બાપુને ઈ ઓળખે. હા એટલે બાપુને જ મને યુપીએસસી જીપીએસસી નું કહેતા હતા બાપુ. એટલે બાપુ પછી કે ગવર્મેન્ટ જોબમાં કરાય એમ. જોઈએ આગળ આગળ શું થાય છે અત્યારે તો. બાકી બાપુ અમારા એકદમ આમ કહેવાય ને કે તું આગળ તારી રીતે પગભર થા ને એવી રીતના. જરાય ખોટું નથી, હાવ સાચું હોય બાપુને મારે છોકરો. હા એને એ જ કહેતા હતા બાપુ કે એની રીતે એને પગભર થવા જ દેવાય કે કાગળ જાતા એને કોઈને જરૂર ન પડે એ કે. ના બાપા કોઈ દિના નથી પાડતા, સપોર્ટ કરે જ છે. મહેનત કરવી જ છે પપ્પો, મહેનત તો કરવી છે પણ ટીચર જે અમારા ગાર્ડિયન પોતે એમ સારા એવા મજબૂત જોવા જોઈએ ને એનાથી. હા કાશના હતા એટલે ક્ષત્રિય અને દરબાર સિવાય નતો ભણાવતા. ગુરુ દ્રોણાચાર્ય તે લગભગ, બાકી ખબર નથી. હા ગુરુ દ્રોણ જ તે ને. હા બ્રાહ્મણ સિવાય કુકડું બનાવી અને એમની પાસે વિદ્યા લીધી. બટ મમ્મી યુગ ધીસ ઇઝ કળિયુગ, સતયુગ કળિયુગ. ભાઈ મમ્મી પેલાને જે ગુરુ હતા, જે આચાર્ય હતા, જે ટીચર હતા ને નિસ્વાર્થ ભાવે હે ને સ્ટુડન્ટ્સને ભણાવતા, એમનામાં શિક્ષા આવે. અત્યારની દુનિયામાં એવા નિસ્વાર્થ ટીચર ગોતવા જવા અઘરા છે. અમારે 2-3 હતા, એક નાલંદામાં હતા ને 2-3 અમારે ઓસમમાં હતા સર બધા. એ નિસ્વાર્થ ભાવે અમને કરાવતા. મારા એક મેથ્સના સર હતા, એને ખબર જ છે કે હું મેથ્સમાં હાવ ડમ્બ હું, તો એમને મને બહુ જ મહેનત કરાવી. મને હે ને આમ લિટરલી પર્સનલી મને સમજાયું છે પિયુષ સર. એમના હિસાબે જો કે હું પાસ થયું મેથ્સમાં. મેથ્સમાં 10th અગર હું પાસ થયું હોય ને તો કેવલ સરના પ્રતાપે. એટલે આ અને નિસ્વાર્થમાં હે ને અત્યાર સુધીમાં અમે જોયા ને તો દર્શના મેમ બહુ સારા છે. કેવલ સર ભાઈ દાંત ન કાઢાય, દાંત થોડા કંઈ કાઢે, દાંત શું કાઢસ. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 8 અને મમ્મીએ ઢોસા બનાવી દીધા છે. આજ તો મમ્મીએ બનાવ્યા છે. ખાઈ લીધું? સો આ મમ્મીએ ઢોસા કર્યા છે. તા આ કર લે, હું મારો કરી નાખીશ. હાલ ને હું મારો કરી નાખીશ. મારો અરે એમ કહું હું મારો કરી નાખીશ. મમ્મીએ ઢોસા કર્યા ને દેખાડું. પોડી ઢોસા. પપ્પા જે આવ્યા નથી, ખબર નહીં કેમ. પપ્પાને કરવો નથી ફોન. ના ને હે ને મેં કીધું મને દહીં લાવી દે તો દહીં ન લાવી દીધું. સારું ચાલો પછી નહીં. હેલો ગાઈસ, જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર, એને પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.